મારા નણંદબા છે, આનું શ્રીમત છે. કેમ છે? મજામાં ને? મજામાં. બોલવું હોય અમારા હોમ કઈ વિડિયો નો ઉતારે અમારા ઉતારા તો ખરી જો આ બધા નહીં તો ઉતારવા માંડ હરખું આ તો ઉતારો છું તમને લેવા ફેમિલી આ કોઈને કઈ બહાર કાઢ્યા જેવા નથી. આમ એવું કરો છો તમે? સકલાન પાણીમાં કસરું કાઢું. પાણીમાં કશું ના કાઢું તમે ચોખા નાખ્યા કે હું વેરાઈ ગયા વેરાઈ ગયા છે. તો જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગમાં. તો મસ્ત મજાનો તૈયાર થઈ ગયા છીએ. આજે ફાઇનલી સાડી પહેરી છે. કેવી લાગુ છું મને કોમેન્ટ જરાક કરી દેજો. અને જો અહીંયા મારા પતિદેવ તૈયાર થઈ ગયા છે. તો આપણે એક પ્રસંગમાં જવાનું છે. તો ક્યાં જવાનું છે ને ક્યાં જઈએ છીએ કન્ટિન્યુ રહેજો જોવા માટે. તો જો યુટ્યુબ ફેમિલી અહીંયા અમારા નણંદબા મળી ગયા છે અને થાળી લીધી છે. આ અમારા જેઠાણી છે અને સુટકેસ લીધી છે અને અમારા નવું બેન જો અને આપણે શ્રીફળની થેલી લઈ લીધી છે. તો હાલો તમે કન્ટિન્યુ કરજો. મારા નણંદબા છે, આનું શ્રીમત છે. કેમ છે? મજામાં ને? મજામાં ને? તો આનું આપણે શ્રીમત કરવા આવ્યા છે. જો આપણે બધા આવી ગયા છીએ અને આપણને લાલ ચુંદડી આપી દીધી છે. કેમ કે આપણે છે અહીંયા ભાભી, તો ભાભીનું બધું કામકાજ કરવાનું હોય. અને જો અહીંયા સુટકેસ ભરીને સામાન આવી ગયો છે. હવે આપણે એને શણગારવાના છે. આ છે મારા નણંદબા મોટા. ચલો જી બોલવું હોય અમારા હોમ કઈ વિડિયો નો ઉતારે અમારા ઉતારા તો ખરી જો આ બધાને લઉં છું. તો યુટ્યુબ ફેમિલી બધું મહેમાન બેઠું છે. આ મારા માસીજી છે, મારી હારે બાધે છે. અને જો અહીંયા બધું મહેમાન બેઠું છે ને અમે મારા નણંદબાને તૈયાર કરી દીધા છે. અને અમને પીર તાણી દીધા છે. પાછો આ છે તે ખોળો વાળી દીધો છે. જો આ થાળી તૈયાર કરી દીધી છે. સોપારી એટલે આમાં નણંદને બતાવો. આમાં જેઠાણી છે. જો અમે બે પીર તાણી દીધા છે. નણંદબા તૈયાર થઈ ગયા છે. તો હાલો હવે હું પગલા ભરવાના હોય ને પગલા ભરવાના. હાલો પગલા ભરી નાખીએ. તમે કન્ટિન્યુ કરજો. ભાઈ છે પગલા ભરે છે. મારા મામી નણંદ છે ને એના મમ્મી અને અમે ભરવી છે હવે પગલા. જો આવી રીતના આમ છે ને સોપારી મૂકવાની હોય પગલે પગલે. તમારા આવી રસમ હોય કે નહીં મને કોમેન્ટ કરજો. હું ને મારા જેઠાણી બે મૂકવી જોઈએ. તમે નહીં તો ઉતારવા માંડ હરખું આ તો ઉતારો છું તમને લેવા માસી જો ભરત કુમારનો ફોન આવ્યો. હેલો, શું કરો છો? ઓ તમાર જાનુન ફોન આવ્યો કે? હા, આવ્યો છે. તમે કીધું નાટક શરૂ કર્યા છે અને આયા તો હામ ફેમિલી આ કોઈને કઈ બહાર કાઢ્યા જેવા નથી. આમ જો ફોટા પાડવામાં ભય કરે છે. હજી પ્લાનિંગ કરે છે બધા. હાલો આપણે ફોટા પાડ લેવીએ બધાના કન્ટિન્યુ રહેજો. અત્યારે થોડો ઘણો તડકો છે અને આપણે બહાર આટો મારવા નીકળી ગયા છીએ. હવે અહીંયા જીવન મુક્તેશ્વર મહાદેવ છે, ત્યાં જઈએ અને ત્યાં જઈને તમને બતાવો. હાલો આખો બ્લોગ તો નહીં બનાવું પણ અમુક શોર્ટ બતાવીશ. પછી ક્યારેક વાત શ્રાવણ મહિનામાં તમને આખો વિડીયો બતાવી એમ. તો મિત્રો આપણે મંદિરે જવાની વાત થઈ હતી પણ આપણે મંદિરની અંદર નથી ગયા. તો અહીંયા સામે બેઠા કેમ કે અહીંયા સાયો છે મસ્તીનો અને આ છે જીવન મુક્તેશ્વર મંદિર મહાદેવનું. એટલે આપણે હે ને અહીંયા બહાર બેઠા છે કેમ કે ઠંડો સાયો છે અહીંયા. હવે આગળ ખાવા પીવા જાય છે કેમ કે ખાવું તો પડશે. હાલો ત્યાં જઈને તમને મળે. યુટ્યુબ ફેમિલી બધા ભાઈઓ લાઈનમાં ઉભા રહી ગયા છે ફોટા પડાવવા હતું. શું કરાવવાનું છે માસી? બાકાજી કી બોલાવી છે? બાકાજી કયો ભજીયા ગુલાબ જાંબુની. તો હાલો ગઈ તમે એને જમવા બેસી ગયા છીએ. છો ફાઇનલી બધા આખું મોટું ગોળ કુંડાળો કરી દીધું છે ફરતો. હજી તોય બધા હજી 10 11 હાટું બાતે છે. તો હાલો જમીન પછી મળીએ. તો અમારા પારસભાઈ આવી ગયા છે અને અમે બધા જો બેઠા છીએ.
અરે લ્યો લ્યો અને હવે છે ને જમવાની વાટ જોઈ છે તડકો લાગી જાય આકરો કા? કોઈ યાર બહુ લાગ્યો જમવાનું બાયું બેઠું. શું કહેશો તું? થોડું ખાચું કહી દો આપણે જીવશે એ બધું કહી દો નહીં એવું બધું ન કહી દેવાય. કેવી પડે બ્લોગમાં યાર સાચું તો કેવું પડે બ્લોગમાં હા શું તું કહી દે તો મારનો કે તમે યુટ્યુબર છો તમારે હાલ કહેવાનું લે જો આ નવું કીધું. મને આ મારા ખંભે રાખીને પડવાનું સમજાણું? વાહ કાના વાહ બહુ પાકો કઈ ફેમિલી અમારા ભાઈ રહી હા ગયો. હા એવો વાહ, આવો જ વાહ, આવ્યો વાહ. આવો જ. ટાટા ગામમાં કીધે શું હાલત થઈ જમાવટ? ઈ હું ભાઈ તો મિત્રો ડિશ લઈ લીધી છે અને બધા જો જમવા બેસી ગયા છે. સરસ મજાનો રિવ્યુ આપી દીધો છે ફૂડમાં. હાલો હવે જમી લઈ ગયા. જાંબુ ખાવું હોય તો આવી જાય. હા એમ તો ભાઈ ગુલાબજાંબુ ખાવું હોય આ શું છે ફ્રૂટ સલાડ કે બદામ શેક? બદામ શેક. હા, તો બદામ શેક જેને ખાવું હોય એવી રીતે. બહુ મોટો હા ક્યાંય તમને જોવા ન મળે લગભગ ક્યાંય નહીં વાઇટ કોઈ એવડો મોટો એવું છે? મારે 2 લેવા પડ્યા ઓહો સારું હાલો જમી લઈ પછી મળી.